દર્શક મિત્રો, આપણે હું અત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોકની મુલાકાતે લઈ જઈ રહ્યો છું. અહીંયા અમને એક એવું પરિણામ નેટસપની પ્રોડક્ટથી મળ્યું છે કે જે માસીની ઉંમર છે એકદમ મોટી અને તકલીફો ઘણી બધી વેઠેલી છે. મેડિકલ સાયન્સમાં એમને શું જવાબ મળેલો છે અને ફાયદો કેવી રીતે થયો છે, તો આપણે એમના જ મુખેથી સાંભળશું. નમસ્કાર. નમસ્કાર. શું તમારું નામ છે કાકા? દુલાભાઈ રાઘોભાઈ ગોરસિયા, ગામ પીપરડી. પીપરડી એટલે તમારો તાલુકો જિલ્લો? જિલ્લો ભાવનગર, સિહોર તાલુકો. અચ્છા, હવે આ તમારું સુરતનું તમારું એડ્રેસ શું છે? મોટા વરાસા, પનવેલ પોઈન્ટ, વાસ્તુપુંજા, 1002. આ તમારું એડ્રેસ? હા. 1002 સી બિલ્ડિંગ ને? હા, સી બિલ્ડિંગ 1002 છે. હવે આ તમારા પરિવારમાં પ્રોબ્લેમ હતો, આ પ્રોબ્લેમ કોને હતો અને કેટલા વર્ષથી હતો? પ્રોબ્લેમ અમારા ઘરનાને હતો. શું પ્રોબ્લેમ હતો? એને 5 વર્ષના પ્રોબ્લેમ હતો. શું? ડૉક્ટરને બતાવ્યું જીવાણી સાહેબને, હા. તો એમને એમ કહેલું કે જોઈન્ટ નખાવવા પડશે, સાંધા બદલાવો પડશે. સાંધા બદલાવવા પડશે. બીજા કયા ડોક્ટર? સેતુલ શાહ. સેતુલ શાહ. એની પણ કીધું. આ ટ્રીટમેન્ટ તમે કેટલા વર્ષ પહેલા લીધેલી? આ 5-6 વર્ષ થઈ ગયા. 5-6 વર્ષ પહેલા આ ટ્રીટમેન્ટ. અને ખર્ચો કેટલો કીધેલો? ખર્ચો 3 લાખનો. એટલે બે ગોઠણનો કે આ બેયનો થઈને 3 લાખનો? 3 લાખનો ખર્ચ. હા, 3 લાખ. ઓપરેશન ફાઇનલ. હા. હવે થોડીક માહિતી એમની પાસેથી લઈએ. નમસ્કાર. નમસ્કાર. શું તમારું નામ છે? મારું નામ ગૌરીબેન દુલાભાઈ. હવે તમને પ્રોબ્લેમો શું શું થતા હતા એ તમે જાણ કરો. મને તકલીફ શું થતી હતી? મને પહેલા તો ગોઠણ દુખતો, હા હા. પછી અજીરણ કળતર રહેતું અને ધીમે ધીમે કળતર રહેતી હા, ધીરે ધીરે કળતર રહેતું અને આ બાદ હાંધે બધા હાંધા દુખતા, એક સાંધા દુખતા હતા. હા. પગના તળિયા. પગના તળિયા બળતા હતા? હા, પગના તળિયા બળતા હતા. પછી? અને આમ ખાધું એ અપચો રહેતો, બહુ પચતું નહીં. ખાધેલું પચતું નહોતું? હા, ખાધેલું પચતું નહીં. આવી તકલીફ તમે 5-6 વર્ષથી સહન કરતા હતા. હા. અને અમારા કાકાએ કીધું એમ કે ભાઈ બે ડોક્ટરોએ તમને ઓપરેશનનું સજેશન આપેલું. હા. ઓપરેશન તમે કરાવ્યું તો નથી ને? નહીં. પછી ક્યારેક ક્યારેક બહુ પગ દુખવા હતો ને તો એ આયુર્વેદિકમાં જતા, માલિશ કરાવતા ને એને શેક કરાવતા, તો 2-3 દિવસ સારું રહેતું. કાંઈક પડીકીનો માલિશ કરતી, બરાબર તો છે. એમ સારું રહેતું. પાછો દુખાવો એનો ટૂંકમાં અંદરનો દુખાવો ત્યાંનો ત્યાં હતો. હા, પછી તમારા શરીરમાં સ્ફૂર્તિ કેવી રહેતી હતી? કાંઈ નહીં, ઠામુકી નહોતી, સ્ફૂર્તિ જ નહીં. ઠામુકી તમે આમ ચાલી શકતા હતા ખરા? ના, થોડુંક ચલાતું. પણ બરાબર. કામ પડ્યું હોય તો આપણે એમ થાય શબ્દન કરી નાખીએ, એવું નહીં. આખું શરીર દુખે. કામ કરીને થાક બહુ લાગતો. થાક બહુ લાગતો હતો? છોકરાને રાખીને તો એક થાક લાગતો. નાના તમારા બાળકોને સાચવવામાં થાક લાગતો? હા, એને સાસવામાં થાક પછી લાગતો. તમને દવા લેવાથી ફાયદો નથી થયો? તમે કઈક એકાદશીની વાત કરતા હતા, શું કહેતા હતા? એની તો પછી મને આ બહુ દુખતો ને તે મને એકાદશી મૂકવા આવતા. પછી અમારા ઘરના મૂકવા આવતા ને પછી દુલાભાઈ તમને મૂકવા આવતા હા. ગાડી લઈને? પછી અમારા વનિતાબેન અમારી સાથે હતા. તે કે તમે ચાલી નથી એકતા ને તમે એકલા ગાડી બેસીને જાઓ. હા. અને એમની ચાલતા આવી. તે મેં બરાબર. ના ના, આપણે મોટી ગાડી લઈને જઈને બધા બેસી જઈએ એમ. હા, હા. પછી એમ બપોર વચ્ચે ટિફિન ખાઈને બેઠા ને તો એને બેને એમ કીધું કે તમને ગોઠણ દુખે છે ને કે ગૌરબેન તમે કે આ પાવડર શરૂ કરો કે તમે 1-2 ડબ્બા પીવો ને એટલે કે તમને સારું થઈ કયો જશે. પાવડર બતાવો તો? આવડો આ પાવડર. મિત્રો, તમે જે વાંચી રહ્યા છો આ પાવડર ખરેખર કોઈ સાંધાના દુખાવાની સ્પેશિયલ દવા નથી. એક ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ, એટલે કે માણસ જાતિનો પૂરક આહાર છે. જે માણસોને અત્યારે ખોરાકમાંથી પ્રોટીન, વિટામિન ને કેલ્શિયમ નથી મળતા, એ બધા જ પોષક તત્વો આ પાવડરના ડબ્બાની અંદર છે. કેટલા ડબ્બા પીધા છે તમે? આ ડબ્બા 2 પીધા. કેવી રીતે પીધા હતા? આ 2 ટાઈમ ભૂખ્યા, નૈના પેટે, નૈના કોઠે. સવારે અને સાંજે 2 સવાર ટાઈમ? સાંજ પણ ટોટલ 2 ભૂખ્યા. ડબ્બા? હા, 2 ડબ્બા. અને કેટલા ટાઈમ? 2 ટાઈમ લેતા હતા? 1.5 ડબ્બો ઈ 2 ટાઈમ લીધો ને પછી એક અડધો ડબ્બો રહ્યો ને પછી 1 ટાઈમ. પછી 1 ટાઈમ કરી નાખ્યો છે. હવે દુખાવો મોળો પડે ને એટલે 1 ટાઈમ કરી નાખો. બરાબર છે. હવે આની સાથે બીજું શું લીધેલું છે? એની સાથે આ કેપ્સ્યુલ. કેપ્સ્યુલના પેકેટ કેટલા પીધા છે? કેપ્સ્યુલના 4. મિત્રો, આ પણ એક જોઈન્ટ કેર નામની ડાયટરી સપ્લિમેન્ટ કેપ્સ્યુલ છે. 4 પેકેટ કેપ્સ્યુલના. ચોથું પેકેટ ચાલે છે ને હજી? હા, સોતું 2 ટૂંકમાં હજી 2 મહિનાનો કોર્સ તમે પૂરો કર્યો નથી. નથી કર્યો. હવે તમારી પરિસ્થિતિમાં જે તમે સાંધાના દુખાવાની વાત કરતા હતા, દુખાવા થાય છે? હવે દુખાવા બિલકુલ નથી થતા. હવે કામ કરવાનો ઉત્સાહ જાગે છે. પહેલા કામ તમે પડ્યું હોય તો એમ થાય કે હું ઊભી થઈને કઈ બાઈ બેઠી હોય ને તો છોકરા પાણી માંગતા હોય ને તો બાઈ બેઠી હોય ને હા. તો હું ઊભી થઈને પાણી ભરી દઉં. એટલો બધો તમને ઉત્સાહ હા, છે? મને એટલો બધો ઉત્સાહ. ખાવા માંગે તો હું ઊભી થઈ હા. અને ખાવા દઉં. આળસ નથી ચડતી? નથી આળસ, બિલકુલ આળસ નહીં. પહેલા કેવું થતું હતું? પહેલા આળસ ચડતી. છોકરા કંદરતા તો એમ થાય કે કંદડે ને થારું. પછી હું તો છે ને છોકરાને મૂકીને અંદર સુઈ જાય હતી. થાકીને કંટાળીને સુઈ જતા હતા. આટલું બધું તમારું શરીર કામ નહોતું કરતું. નહોતું અને કરતું. આ 2 મહિનાનો કોર્સ લીધા પછી હવે તમે ચાલી શકો છો કેટલું? ચાલો 2-3 કિલોમીટર વહી જાવ ચાલો તો હવે કોઈ દુખાવો થાય છે? હવે કે શરીર નથી દુખતું, કાંઈ નહીં, શાંતાઈ નથી દુખતા, કાંઈ કરતા અને કાંઈ. તળિયા બળતા હતા એ? તળિયા બળતા મટી ગયા. મને એમ થયું કે વનિતાબેન મને ભગવાન મળી ગયા એવું થયું. અચ્છા, તમને ભલામણ કરનાર વ્યક્તિ તમને ભગવાન હા. લાગે છે? હા, અચ્છા, મને એવું થયું કે મને ભગવાન મળી ગયા. સરસ સરસ. હવે દુલાભાઈ,
ઓપરેશન વગર તમારો કેસ જો આ સોલ્વ થઈ ગયો હોય તો સમાજમાં કેટલા બધા લોકો આવા પીડિત હશે? તો આપણે તમારી હવે મારા ખ્યાલ પ્રમાણે 25% 30% બહેનો તો પીડિત છે. તો આ દવાનો મારે એટલી ભલામણ છે, આ જે લોકો જે જોવે હા. એ લોકો આ દવાનો યુઝ કરે હા. તો બહુ સારું કહેવાય. હવે બીજા નંબરમાં તમારો ઓપરેશનનો ખર્ચ બચ્યો એની તમને ખુશી છે કે નહીં? એની ખુશી છે. બીજું વિલાયતી દવા ખાવી કરતા આ દવા લઈ તો આપણા શરીરમાં પ્રતિકારક શક્તિ વધે. પ્રતિકારક શક્તિ વધે, બરાબર છે. એ પણ તમારો અનુભવ છે, બરાબર ને? અનુભવ છે. સરસ. તો માહિતી આપવા બદલ તમારો બંનેનો ખૂબ ખૂબ